હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગવિંગ્સ. હું ગીતા ગોસ્વામી આપનું સ્વાગત કરું છું આપની પોતાની ચેનલ ઇંગવિંગ્સ ગુજરાતીમાં. આજનો આપણો ટોપિક છે હોમોફોન્સ, કન્ફ્યુઝિંગ વર્ડ્સ. એવા વર્ડ્સ હોય છે કે જે આપણને ખૂબ જ મૂંઝવણમાં મૂકતા હોય છે. તો એવા બધા વર્ડ્સ A to Z સુધીના બધા જ કન્ફ્યુઝિંગ વર્ડ્સ, બધા જ હોમોફોન્સ લઈને હું તેની પૂરી સિરીઝ બનાવું છું. તો જોતા રહેજો મારી સાથે અને શીખતા રહેજો. હોમોફોન્સ, કન્ફ્યુઝિંગ વર્ડ્સ. આજના આપણા પહેલા બે શબ્દો છે એપ્રિહેન્ડ અને કોમ્પ્રિહેન્ડ. APPREHEND એપ્રિહેન્ડ એટલે કે ધરપકડ અને COMPREHEND કોમ્પ્રિહેન્ડ એટલે કે સમજવું. આ બે શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને શીખીએ. તો પહેલું વાક્ય છે આપણી પાસે, પોલીસ હેડ એપ્રિહેન્ડેડ ધ થીફ વિધિન એ ડે, કે પોલીસે એક જ દિવસની અંદર ચોરને પકડી લીધો, ચોરની ધરપકડ કરી. તો અહીંયા મિનિંગ નીકળે છે ધરપકડ, તો ત્યાં આવશે APPREHEND એપ્રિહેન્ડ એટલે ધરપકડ કરવી. અને બીજું વાક્ય છે આપણી પાસે, વિહાના કુડ નોટ કોમ્પ્રિહેન્ડ ધ મિનિંગ ઓફ ધ પોએમ, કે વિહાના છે તે પોએમનો મિનિંગ સમજી શકી નથી. તો અહીંયા સમજવું એવો મિનિંગ નીકળે છે, તો ત્યાં આવશે COMPREHEND કોમ્પ્રિહેન્ડ એટલે કે સમજવું. હવે પછીના શબ્દો આપણી પાસે છે આર્ટિસ્ટ અને આર્ટિસન. આર્ટિસ્ટ તો ઘણી બધી ટાઈપના હોય છે, એને આર્ટિસ્ટ જ બોલાય છે, પણ જ્યારે લખવાનો વારો આવે છે ત્યારે તેના સ્પેલિંગમાં થોડોક ડિફરન્સ હોય છે. તે આપણે શીખીએ. તો પહેલો શબ્દ છે આપણી પાસે આર્ટિસ્ટ, ARTIST આર્ટિસ્ટ એટલે કે પેઇન્ટર કે ડિઝાઇનર, જે પેઇન્ટ કરતા હોય કાગળ ઉપર, કાંઈ ડ્રો કરતા હોય કાગળ ઉપર, તો એને કહેવાય છે ફાઇન આર્ટ્સ. તો જે ફાઇન આર્ટ્સના કલાકાર હોય, આર્ટિસ્ટ એટલે કલાકાર, ફાઇન આર્ટ્સના કલાકાર હોય તો એને કહેવાય છે ARTIST આર્ટિસ્ટ. અને બીજો શબ્દ છે આપણી પાસે ARTIST લગાડવામાં આવે છે પાછળ લખવામાં, તો એને પણ કલાકાર જ કહેવામાં આવે છે, આર્ટિસ્ટ જ બોલવામાં આવે છે, પણ જ્યારે લખવાનો વારો આવે ત્યારે એમાં એડ કરવાનો હોય છે. અને એનો મતલબ થાય છે પરફોર્મિંગ આર્ટ્સના કલાકાર. પરફોર્મિંગ આર્ટ્સ એટલે કે જે સ્ટેજ પર પરફોર્મ કરવામાં આવે, જે ડાન્સ છે, મ્યુઝિક છે, સિંગિંગ છે, જે એક્ટિંગ છે, એ બધું પરફોર્મ કરવાની જે આર્ટ હોય છે, જે કલા હોય છે, તો તે કલાકારને કહેવાય છે આર્ટિસ્ટ, ARTIST. અને ત્રીજો છે આર્ટિસન. આર્ટિસન એટલે હસ્તકલાના કારીગર કહેવાય તેને. તો જે હસ્તકલા હોય અથવા તો કોઈ બીજી કોઈ મૂર્તિકાર હોય તો એને પણ આર્ટિસન કહેવાય. કોઈ જે કલા કંઈ બનાવે, પોતાના હાથેથી કંઈ બનાવે વસ્તુ, એને કહેવાય છે આર્ટિસન, ARTISAN. એ જ ત્રણેય શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને શીખીએ. તો પહેલું વાક્ય છે આપણી પાસે, ધ આર્ટિસ્ટ હેઝ પેઇન્ટેડ ધીસ પોસ્ટર આર્ટિસ્ટિકલી, કે કલાકારે આ પોસ્ટરને આર્ટિસ્ટિકલી એટલે કે કલાત્મક રીતે પેઇન્ટ કરેલ છે. તો અહીંયા પેઇન્ટિંગની વાત આવે છે, તો ત્યાં આવશે ARTIST. એના પછીનું આપણું વાક્ય છે, જીત ઇઝ એ વેરી ટેલેન્ટેડ મ્યુઝિક આર્ટિસ્ટ, કે જીત એકદમ ટેલેન્ટેડ મ્યુઝિક આર્ટિસ્ટ છે. તો ત્યાં મ્યુઝિક છે તો પરફોર્મિંગ આર્ટ્સ આવશે, તો પરફોર્મિંગ આર્ટ્સમાં આવશે ARTIST. અને ત્રીજું આપણી પાસે સેન્ટેન્સ છે, આઈ એમ એન આર્ટિસન ઇન મેક્રમ આર્ટ, કે હું મેક્રમ આર્ટમાં કલાકાર છું, મેક્રમ આર્ટની કલાકાર છું. તો યસ, રિયલમાં આઈ એમ મેક્રમ આર્ટિસ્ટ. તો એ આર્ટિસન બોલાય એને, તો આર્ટિસન લખવાનું છે, તો ARTISAN આર્ટિસન એટલે કે કારીગર. એના પછીના બે શબ્દો આપણે આર્ટ ઉપરથી જ લીધા છે. તો આર્ટફુલ છે પહેલો શબ્દ આપણી પાસે, ARTFUL આર્ટફુલ એટલે કે હોશિયાર, ચાલાક. અને બીજો શબ્દ છે આપણી પાસે આર્ટિસ્ટિક. આર્ટિસ્ટિક ARTISTIC આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક. આ બે શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને શીખીએ. તો પહેલું વાક્ય છે આપણી પાસે, હી ઇઝ એ વેલ નોન આર્ટફુલ પોલિટિશિયન, કે તે ખૂબ જ જાણીતા
હોશિયાર અને ચાલાક એવા રાજનેતા છે. રાજનેતા હોય, પોલિટિશિયન હોય, પોતાની વાત ખૂબ જ ચાલાકીથી અદલી બદલી કરી દેતા હોય. તો અહીંયા મિનિંગ નીકળે છે હોશિયાર, ચાલાક. તો ત્યાં આવશે આર્ટફુલ, ARTFUL. અને બીજું સેન્ટેન્સ છે આપણી પાસે, ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ વેરી આર્ટિસ્ટિક ટચ, કે રૂમ ખૂબ જ કલાત્મક રીતે શણગારવામાં આવ્યો છે. તો અહીંયા આવશે ARTISTIC, આર્ટિસ્ટિક એટલે તે કલાત્મક. તો આ હતું આજનું આપણું લેસન. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને મને જણાવજો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.